થી તસવીરો આવી રહી છે સામે પાટણના હારીજ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। હારીજ, બોરતવાડા, જુનામાકા, સરવાલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। ધીમી ધારે વરસાદ વરસ્યો છે। આ વિસ્તારમાં વાવેતર કરેલા પાકોને આ વરસાદ ખૂબ જ ફાયદાકારક રહેશે તેવું જગતના તાત જણાવી રહ્યા છે। રાજ્યના ઘણા ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। પાડોશી રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતના ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે। દક્ષિણ ગુજરાતના ઘણા ડેમોમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે। નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો છે। જૂજ ડેમ ઓવરફ્લો થતા આ વિસ્તારના ખેડૂતોને વર્ષભર પાણી મળી રહેશે। ખેતી અને પીવાલાયક પાણી તેઓને પૂરતા પ્રમાણમાં મળી રહેશે। જૂજ ડેમના મનમોહક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। બંધનને હવે થોડાક જ સમય બાકી રહ્યું છે અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આશીર્વાદ વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી બનાવવાની તાલીમ અપાઈ। આ તાલીમ અંતર્ગત દિવ્યાંગો દ્વારા અવનવી ડિઝાઇનની 10,000થી પણ વધુ ડિઝાઇનવાળી રાખડીઓ તૈયાર કરવામાં આવી। વિવિધ કેન્દ્રો તેમજ શાળાઓમાં તેનું વેચાણ થકી થતી આવક દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। રાજભોગ સંસ્થા દ્વારા આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા બાળકોના જે વિકલાંગ બાળકો દ્વારા રાખડીઓ બનાવવામાં આવેલી છે અને સરસ સસ્તી બાળક રાખડીઓ છે અને બધા બાળકોને ખૂબ જ ગમે એવી છે અને બધા વધુ બાળકો અથવા વાલીઓ રાખડીઓ ખરીદે અને એમાંથી જે પૈસા આવક થાય છે એ બધી આવક આપણે વિકલાંગ બાળકોના લાભાર્થે જ વાપરવામાં આવે છે। એટલે વધુ વાલીઓ રાખડીઓ ખરીદે એવી માટે વિનંતી કરું છું। દિવ્યાંગ બાળકો જે છે અમારે રક્ષાબંધન પર્વ આવતો હોતી રાખડી બનાવે છે, તો રાખડી બનાવીને 10,000 જેવી રાખડી ત્રણેય સંસ્થામાં થઈને 101 જેવા બાળકો બનાવે છે અને જે બાળકો બનાવે છે એને અમે એમનું મહેનતાણું આપીએ છીએ અને એ લોકો ઘરે પગભર થઈ અને એમને મદદરૂપ થાય છે વાલીને। તો જે બાળકો રાખડી બનાવે છે અમે અલગ અલગ સ્કૂલોમાં, સામાજિક સંસ્થાઓમાં જઈને એનું સેલિંગ કરીએ છીએ અને જે ત્યાંના જે બાળકો હોય છે એ લોકો અમને મદદરૂપ થાય છે। આ મુખ્ય શું હેતુ છે આ રાખડી બનાવવાનો? કે બાળકો જે કંઈ બનાવે છે તો એનાથી એમને મહેનતાણું મળે અને એમના વાલીને એ લોકો પૈસા કમાઈને આપીને પગભર છે એવું સમાજમાં ઉપયોગી થઈ શકે। ઉપાસના વિકાસ વિકલાંગ દિવ્યાંગ બાળકોના કેન્દ્ર દ્વારા સ્વસ્તિક સ્કૂલમાં રાખડી વેચાણનું કામ રાખેલ છે। દિવ્યાંગ બાળકો દ્વારા જે રાખડી બનાવવામાં આવે છે એ સ્વસ્તિક સ્કૂલમાં વિતરણ એટલા માટે રાખેલ છે કે બાળકો જે છે એમનામાં સેવાભાવની વૃત્તિ જે છે કેળવાય, સાથે સાથે શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન પણ થઈ શકે। આ જે દિવ્યાંગ બાળકો જે છે એમના દ્વારા જે બનાવેલી રાખડીનું વેચાણ અહીંયા રાખેલ છે, તો એના અંતર્ગત બાળકો જે છે એમને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકાય, સાથે સાથે બજાર કરતા બહુ જ નજીવી કિંમતે અહીંયા રાખડીનું વેચાણ કરવામાં આવેલ છે। સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે ચોમાસું જામી ચૂક્યું છે। દિલ્હી, એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સાથે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે। ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને દેશના 23 રાજ્યોમાં આગાહી કરી છે। ખાસ કરીને પંજાબના અંબાલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દિલ્હીના ગુરુગ્રામની તસવીરો પણ અહીંયા સામે આવી રહી છે। આ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો। ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર જળભરાવાની સ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચોતરફ જળબંબાકાર છે। રસ્તા પર સૈલાબ જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। કેટલાક સ્થળે વાહનો બંધ પડી જવાની પણ ઘટનાઓ બની છે। રસ્તા પર નદીના પાણી વહી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। જિલ્લાના કેટલાક ભાગોમાં ગત ચોમાસાની સરખામણી આ વર્ષે અત્યાર સુધીમાં ઓછો વરસાદ નોંધાયો છે। ઓછા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોએ મોંઘા ખાતર, બિયારણ લાવી કપાસ, તુવેર, ડાંગર, શાકભાજી સહિતના પાકોની વાવણી કરી છે, પરંતુ મેઘરાજાએ લાંબો વિરામ લીધો। ઓછા વરસાદને લઈને શાકભાજીમાં ઈયળોનો ઉપદ્રવ થતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઓછા વરસાદને લઈને નદી, નાળા, તળાવ ખાલી છે। મેઘરાજા મન મૂકીને વરસે તેવી ખેડૂતો કુદરત પાસે આશા રાખી મીટ માંડીને બેઠા છે। જો કે જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ જિલ્લામાં 1,63,000 હેક્ટરનું ખેડૂતોએ વાવેતર કરેલું છે, જ્યારે ગત વર્ષે 1.74 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતીનું વાવેતર કર્યું હતું। અમારે પાક લગભગ નિષ્ફળ જવાની ભીતિ છે। કપાસ મોંઘું બિયારણ લાઈન વાવેતર કર્યું છે, ડાંગર કરી છે,
પછી આ દિવેલા કરવાની હવે અમારે ટાઈમ થઈ જ ગયો છે, પણ હવે કરવાનું શું, વરસાદ છે નહીં, એટલે હવે બહુ મૂંઝાઈને બેઠા છીએ. હવે કુદરતના આધાર છે. ચોમાસાની ખેતી પણ ફેલ જાય પોઝિશન છે. ત્યારે કપાસ છે, સોયાબીન છે, બધું ફેલ ગયું. વરસાદ લુખો હોવાથી જીવાત બહુ પડી છે. એમાં રીંગણ છે, શાકભાજી છે, એ બધામાં ફેલ ગયું છે. ના પડે તો સાહેબ દુકાળ જ ગણી લેવાનો. ઓછા વરસાદને કારણે ખેતી કરી શક્યા છે, પણ આગલી સિંચાઈની વ્યવસ્થા નથી અને જળ સંચય પૂરો તળાવો ભરાયા નથી કે કૂવાના તળ ઉપર આવ્યા નથી. તો આ પાક આગળ બચાવી શકાશે કે નહીં, અમને અત્યારે વધારે ચિંતા સતાઈ રહી છે. એટલે જો 2-2 વર્ષ આ ખેતીનો માર પડે તો ખેડૂતને બહુ મોટું નુકસાન જાય એવું છે. ઘાસચારાના પાકો અને શાકભાજીના પાકોનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયેલું છે. આમ આ વર્ષે પણ સારો એવો વરસાદ અને વ્યવસ્થિત છૂટો છવાયો વરસાદ સતત હોવાના કારણે પાકની પરિસ્થિતિ પણ સારી છે. અમદાવાદના વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા હોવાની માહિતી છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે. નીચાણવાળા વિસ્તારોને જેના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં 2970 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ધોળકા, બાવળા, સાણંદમાં તકેદારી રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ દ્વારા ખાસ કરીને અમદાવાદ જિલ્લાના આસપાસના ગામડાઓને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અત્યારે હું વાસણા બેરેજ પર છું અને વાસણા બેરેજ પર 3 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. 3000 ક્યુસેક પાણીની આવક અને 3000 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. 3 ગેટ દ્વારા ખાસ કરીને પૂરથી સંભવિત જે અસર થાય તેવા ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત છે કે અમદાવાદ જિલ્લાની અંદર સાબરમતી, સાણંદ, બાવળા, ધોળકા, વેજલપુર, વટવા અને દસક્રોઈ તમામ ગામોમાં આ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે, જેથી કરીને નીચાણવાળા ભાગોની અંદર જે ગામના લોકો રહે છે તે લોકોને સૂચના આપીને ત્યાંથી તેમને સ્થળાંતર કરવામાં આવે અથવા તો સાવચેતી ભર્યા પગલાં લેવામાં આવે. આ પ્રકારના જે કહેવાય કે એલર્ટ આપી દેવામાં આવ્યું છે સિંચાઈ યોજના વર્તુળ દ્વારા, જેથી કરીને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એક એલર્ટ આપી દેવામાં આવે. ઉપરવાસમાં જે વરસાદ પડ્યો અને તેને કારણે સાબરમતીમાં નવા નીર આવ્યા છે, પરંતુ આ નવા નીરની સાથે જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે કોઈની માટે અસરગ્રસ્ત મોટી અસર ન પામે તે માટે વિશેષ પ્રકારે તકેદારીના ભાગરૂપે ખાસ કરીને એક્શન મોડમાં તંત્ર છે અને તેની સાથે તેમને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. કેમેરા પર્સન પંકજ બકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગરડા રોડ પર આવેલા કેશવ પાર્કના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર લાઇન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવી રહ્યા છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને જલ્દી સુવિધા પૂરી પાડવામાં આવે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આ સોસાયટી 10-12 વર્ષથી બનેલી છે, પણ અહીં નથી રોડ કે નથી ગટર, કોઈ સારી એવી યોજના નથી. અમે હાઉસ ટેક્સ કમ્પ્લીટ ભરવી છીએ તો છતાં અમને આ સુવિધા શા માટે એમ. અને બીજું કે આ ચોમાસાની તકલીફ એટલી છે કે એની વાત જવા દો કે કાંઈ મોટા મોટા ઢીસણ હમણાં ખાડા છે અને એવો મોટી મોટી માંદગીઓને આવે છે. અને આ રીતે કોઈ નગરપાલિકા કે કોઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, છતાં કોઈ પણ અહીંયા તંત્ર કોઈ આવતું નથી. રોગચાળો આવે છે, છોકરાઓને મચ્છર કરડે છે, તાવ આવે છે, બધાને આઈન પા ગંદકી વેડો છે, કોઈ સામું નથી જોતા કેશવ પાર્કમાં. આ હાલાકી તો શું, જો નિશાળિયા લોકોને અહીંથી હલાણ છે બધું બરાબર છે. એ છોકરાઓ જો હાલી એકતા નથી, પછી બધાને તેડીને મૂકવા ઓલા પાર કરવા જવા પડે છે. અને એ ગટરના ભૂંગળા તૂટી ગયા છે, વાહનની અવરજવર બહુ છે અને કોઈ રિપેર કરવા આવતું નથી. ભૂંગળા હજી એમનામ તૂટેલા છે. આવી અવારનવાર અરજી કરી નગરપાલિકામાં કેટલી દાન જીયા. નિશાળ અમારી બાજુમાં આવી છે અને નિશાળના છોકરા અહીંયા હાલી ચાલીને જાય છે, ત્યાં પાણીમાં હામા કાંઠે મૂકવા જવું પડે એટલી તકલીફ છે. શું આગળ બિહાર નહીં તો ભાગલપુરમાં ગંગા નદીના જળસ્તર વધતા પૂર જેવી સ્થિતિ અત્યારે ઉભી થઈ છે. મોતીચક ગામ બેટમાં ફેરવાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવવી પડી રહી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે. જોઈ શકાય છે તસવીરોમાં આ વિસ્તાર આખો પાણીમાં ગરકાવ છે. કેડસમાં પાણીમાંથી લોકોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસતા લોકોની ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે. રાજધાની દિલ્હીમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. ગાજવીજ અને ભારે પવનની સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દિલ્હીની તસવીરો. ભારે વરસાદ હાલ દિલ્હીમાં પણ જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
પૂરના શાહપુરામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. ભારે પવનની સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જયપુરમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. જયપુરમાં ભારે વરસાદને લઈને લોકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના અજમેર જિલ્લાની પણ વાત કરી લઈએ, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નવા નીરની આવક થતાં નદી નાળા તોફાની બન્યા છે. ભારે વરસાદના પગલે નદીએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. નીચાણવાળા વસાહતો અને પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી અનેક ગામોનો સંપર્ક કપાયો છે. રાજસ્થાનના ટોંક પંથકની પણ વાત કરી લઈએ. નદીઓ આ વિસ્તારમાં ગાંડીતૂર થઈ છે. નદી નાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોને નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. જોખમી સ્થળો પર ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બેરિકેડ લગાવવામાં આવ્યા છે. ગાર્ડ અને સ્વયંસેવકોને પણ તૈનાત રાખવામાં આવ્યા છે. સાથે રાજસ્થાનના ધોલપુરમાં પાર્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદના પગલે પાર્વતી નદીનો પ્રવાહ વધતા પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. પાર્વતી નદીનું તોફાની રૂપ જોવા સ્થાનિકોની ભીડ ઉમટી હતી. પાર્વતી નદી પરનો આ પુલ જે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, છતાં પણ લોકો બાઇક લઈને આ રસ્તા પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો એકબીજાનો સહારો લઈને ચાલતા આ રસ્તા પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં પાર્વતી નદીના આ રૌદ્ર સ્વરૂપને જોવા માટે આસપાસના લોકો પણ ઉમટ્યા હતા. ધોલપુરમાં પાર્વતી નદીમાં હાલ ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વરસાદ ખાબકતા વારાણસીના 85 ઘાટ ગંગામાં ડૂબી ગયા છે. યુપીના 12 જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી ગંગાનું પાણી પહોંચી ચૂક્યું છે અને જેના કારણે બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજાથી પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. આ તસવીરો તમે જોઈ શકો છો. કમરથી ઉપરના પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે. 85 ઘાટ ગંગામાં ડૂબી ગયા છે. વારાણસીથી આ તસવીરો. યુપીના 12 જિલ્લામાં હાલ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હરિદ્વારમાં પણ મેઘરાજા મેઘતાંડવ કરી રહ્યા છે. ધોધમાર વરસાદ થતા ચિલ્લા ડેમમાં ગાબડું પડ્યું છે. ડેમમાં ગાબડું પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઋષિકેશ તરફથી આવતા લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા નજરે પડી રહ્યા છે. ઉત્તરાખંડથી આ તસવીરો. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળી રહ્યા છે. કોઝવે પરથી પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે, આ વિસ્તારમાંથી જે રીતે કોઝવે પર પાણી પસાર થઈ રહ્યું છે, લોકો જીવના જોખમે બાઇક લઈને ચાલતા રસ્તો પસાર કરતા જોવા મળ્યા. તો આ તરફ મુશળધાર વરસાદે હિમાચલ પ્રદેશની હાલત પણ બગાડી નાખી છે. સતત અને અવિરત વરસાદના કારણે હિમાચલની નદીઓ ગાંડીતૂર થઈ છે. ધસમસતા પાણી વહેતા થતા કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો આ તરફ પહાડી વિસ્તારોમાં પણ સ્થિતિ ભયાનક છે. ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડવાની પણ ઘટનાઓ સામે આવે છે. ભેખડ ધસી પડવાની ઘટનાથી પહાડી વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સિરમૌર જિલ્લામાં છેલ્લા કેટલાય કલાકોથી સતત અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે અને જેના કારણે જનજીવન અહીંયા પ્રભાવિત થયું છે. સિરમૌર જિલ્લામાં મોડી રાતથી જ ભારે વરસાદ ચાલુ છે. અનેક રસ્તાઓ પર અવરજવર બંધ કરવામાં આવી છે. સતત વરસાદના કારણે નદી નાળાના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. નાહનમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ છે. નદી નાળામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. કેટલાક પુલ પાણીમાં ગરકાવ થવાના આરે છે. ભારે વરસાદના કારણે યમુના અને માર્કંડા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તેથી વહીવટીતંત્ર લોકોને સતત એલર્ટ રહેવાની અપીલ કરી રહ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વીઘામાં વાવેલો ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ થયો છે.